તમે માયાના બંધન તોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે માયાના બંધન તોડો, સત કૈવલમાં સુરતા જોડો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. ગલે તવા ચન ગુરુ આગર સાગર, નેત્રયામૃત રસ પીત ભર્યા. કૈકો લક્ષણ જગત મેં કાદેસરિયા. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના અસહ્ય દુઃખમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વમાં 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. જો કે આ જગતની અંદર ધર્મની સ્થાપના સૃષ્ટિની આદિથી જ છે. 4 વેદ છે, 6 શાસ્ત્ર છે, 18 પુરાણ થયા, બીજા અનેક મત પંથના ધર્મ ગ્રંથો છે જે જગતના જીવોને ધર્મના માર્ગ ઉપર ચાલવાનો ઉપદેશ આપે છે. ઘણા મહાપુરુષો ભક્તિ કરીને જન્મ મરણના દુઃખમાંથી પણ મુક્ત થયા છે, પણ છતાંય આ જગતનો પાર પામી શક્યા નથી. આ જગતના કર્તાને ઓળખી શક્યા નથી. એટલે કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય વિશ્વમાં જગત કર્તાનો સંદેશ આપવા માટે થયું છે. વિશ્વના સર્જનહાર સતકૈવલ સાહેબ જે જગતમાં આવતા નથી, જેને જગત ઓળખતું નથી અને જગતની બહાર રહે છે, તે જગત કર્તાની ઓળખાણ કરાવવા માટે સતકૈવલ સાહેબનો સંદેશ લઈને એમના હુકમથી દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર
દિવ્ય દેહ ધારણ કરીને આ વિશ્વમાં એક સંતના રૂપમાં પ્રગટ થયા છે અને ગુરુના સ્વરૂપમાં એમણે પોતાની ઓળખાણ આપી છે. આ જગતની અંદર દિવ્ય પરમ ગુરુ એક જ જગત ગુરુ છે. બાકી બધી અલગ અલગ પરંપરાઓ હોય છે એ એમના જગતના ગુરુ હોઈ શકે છે, પણ સમસ્ત વિશ્વના ગુરુ એટલે પરમ ગુરુ છે. આ જગતમાં પરમ ગુરુ એક જ છે, બે નથી. પરમ વિશેષ અંશ બે છે, પરંતુ પરમ ગુરુ કે જગત ગુરુ એક જ છે, પરમ ગુરુ કરુણાસાગર. એમની ગતિ જગત ગુરુ છે. જ્યારે આ જગતની અંદર જે પદ છે એ બધા કાર્યક્ષેત્રના આપેલા હોય છે. એનું કોઈ બંધારણ હોય, એનું કોઈ કાર્યક્ષેત્ર હોય અને એને સર્ટિફિકેટ આપવામાં આવે સર્વસંમતિથી. પણ એ કાયમ રહેતા નથી. જે પ્રધાનમંત્રી છે ને એ 5 વર્ષ સુધી રહે, પછી ફરી પાછી ચૂંટણી થાય તો આ બધા પદો છે ને બધા 5-5 વર્ષ ચૂંટણી વાળા છે, હંમેશા નથી. જ્યારે પરમ ગુરુ એ તો આખા વિશ્વના ગુરુ છે. એમણે આ જગતના કર્તાની ઓળખાણ આપી છે કે આપણા માલિક એક જ છે, આપણે ચારે બાજુ ભટકવાનું નથી. અને માત્ર કહેવાથી જ ભગવાન કોઈ બની જતું નથી, પણ હકીકતમાં જે સર્જનહાર છે, જેમના શુભ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, એ સર્જનહારની ઓળખ એમણે યથાર્થ જ્ઞાન દ્વારા કરાવી છે. એક સિદ્ધાંત છે કે પિતા કેટલા હોય? એક જ હોય. એમાં જગતના સર્જનહાર એક જ છે. એનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. એ પરમ ગુરુના જે વચનો છે એના દ્વારા આપણને એ માલિકની ઓળખ થાય છે. એટલે પરમ ગુરુના જે જ્ઞાનના વચનો છે, જે કરુણાના વચનો છે, જે પ્રેમના વચનો છે, જે પરમાર્થના વચનો છે, એને આપણે શ્રવણ કરવાના છે. સાચા સંતની ઓળખ એ છે કે એમના વચનો ગલિત હોય છે. ગલિત એટલે એ વચનો દલિત પણ હોય છે. ગલિત મતલબ એમના વચનો બાળકના જેવા કોમળ હોય છે. નાનું બાળક બોલતું હોય ને આપણે બધાને ગમે, પણ કોઈ ઉંમર વાળા વડીલ બોલતા હોય ને તો ઘરમાં છોકરા એમ કે તમે શાંતિથી બેસો, કારણ કે માઇક એક તો ખરાબ થઈ ગયું હોય અને બોલવામાં કોઈ સાર ના હોય તો એનું કોઈ મહત્વ નથી. પણ નાનું બાળક બોલે ને બહુ સરળ સ્વભાવથી અને સહજ ભાવથી બોલતું હોય છે. એ બધાને પ્રિય લાગે. જેમ પક્ષીઓ કલબલ કરતા હોય ને આપણને ગમે, એ બાળકની જે વાણી છે ને, કોમલ વચન, શીતલ શશિરામી, પરમ ગુરુના વચનો કોમળ છે. કોમળ એટલે કેવા? ફૂલના જેવા કોમળ. ફૂલ કોઈને તમે માથે મારો તો એને કોઈને વાગે નહીં. અને આપણે તો જે વાણી કાઢીએ ને
બીજાની આર પાર નીકળી જાય, બીજાનામાં ગુસ્સા લાવી દે. ત્યારે પરમ ગુરુની વાણી એ ક્રોધિતને પણ ઠંડા કરી દે એવી શીતળ છે અને કોમળ છે. ફૂલનો સ્પર્શ બધાને ગમે એમ પરમ ગુરુની વાણી પણ એટલી કોમળ છે જેની અંદર માત્ર ને માત્ર સત્યતા છે અને માત્ર પ્રેમ છે, એમાં માત્ર કરુણા જ ભરેલી છે. એક માતાના વચનો બાળકના માટે કેવા હોય? બહુ જ પ્રિય હોય છે. બાળકને સુખી કરનારા હોય છે. બાળક તોફાન કરે ને તો માતા છે ને બહુ પ્રેમથી એને સમજાવે. ઠીક છે, થોડું ઘણું કડક શબ્દોમાં કહે, પણ બાળક ન માને ને તો એના જેવું વર્તન એ નથી કરતા. એમના આગળ બહુ વિનમ્ર ભાવથી બાળકને સમજાવે છે. એમ દિવ્ય પરમ ગુરુ આ જગતના જીવોને જગત કરતાનો જે ઉપદેશ આપે છે એમના વચનો ગલિત વચન, ગુરુ વાઘર સાગર. અને પરમ ગુરુ એ તો સાગર છે, કરુણાના, દયાના, પ્રેમના, વૈરાગના, જ્ઞાનના સાગર છે. જ્ઞાન પણ સાગર જેવું છે અને પ્રેમ પણ સાગર જેવો છે, એનો વૈરાગ પણ સાગર જેવો છે. અને એની અંદર જે કરુણા ભરી છે એ સાગરના જેવી છે. જે સંતોના વચનોની અંદર નમ્રતા હોય, વિવેક હોય, સત્યતા હોય, એવા સંતોની જો આપણે સેવા કરીએ ને તો જીવન ધન્ય બની જાય. ઘણી વાર ઘણાના વચનો કોમળ હોય પણ સત્ય ના હોય ને તો આપણું કલ્યાણ કરતા નથી. ઘણા લોકો બહુ સરસ બોલતા હોય છે પણ એમાં સત્યતા ના હોય તો આપણને માલિકની ઓળખાણ થતી નથી, માલિકની પ્રાપ્તિ થતી નથી. જ્યારે પરમ ગુરુના વચનો કોમળ છે એટલું જ નહીં, સાથે પ્રેમાળ પણ છે અને સત્ય વચનો છે જેની અંદર એક રજ માત્ર પણ જૂઠ નથી. રજ માત્ર. જ્યારે દુનિયામાં ઘણું બધું જ્ઞાન એવું છે કે આપણે સાંભળીએ અને અવલોકન કરીએ તો અનુમાનથી કહેલી વાતો હોય છે, અનુભવની નથી હોતી. એટલે બધી સત્ય નથી હોતું. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રીએ આપણને જ્ઞાન આપ્યું છે એ પોતાના અનુભવથી આપ્યું છે, જેમાં રજ માત્ર જૂઠ નથી. કરુણાસાગર બાપજી એમ કહે છે કે ધર્મ માર્ગની અંદર એક રજ ભાર પણ જૂઠ ચાલે નહીં. રજ ભાર પણ જૂઠ હોય ત્યાં સુધી આપણને આપણું સત્ય સ્વરૂપ ઓળખાતું નથી. લોકો એમ કહે છે કે આપણે બ્રહ્મના અંશ છીએ પણ એ હકીકત નથી, સત્ય નથી. એટલે બ્રહ્મના ઉપાસકો પણ એ પોતાને જેમ છે તેમ ઓળખી શકતા નથી. અને પોતાને ના ઓળખે તો માલિકને કેવી રીતે ઓળખી શકે? આ શરીરમાં રહેલું જો આપણું સ્વરૂપ ના ઓળખાય તો આપણે ભગવાનને ઓળખી શકવાના નથી. એટલે પરમ ગુરુના જ્ઞાન દ્વારા આપણે
આપણા યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ જાણીએ અને ઓળખીએ, એના દ્વારા જ, એના સિદ્ધાંત દ્વારા જ આપણે માલિકને ઓળખી શકીએ છીએ. બ્રહ્મ એક જ છે, સર્વત્ર પ્રકાશ એ બ્રહ્મ છે. તો એને આપણે જો આપણું સ્વરૂપ માનીએ તો આપણાથી પરમેશ્વર જુદા રહેતા નથી, આપણે જ પરમેશ્વર બની જઈએ છીએ. તો દુનિયામાં જેને જેને પણ પોતાને એમ થાય હું જ બ્રહ્મ છું, હું જ પરમેશ્વર છું, એ ક્યારેય માલિકને ઓળખી શકવાના નથી, યા તો પામી શકવાના નથી. એટલે જ્ઞાન સંપ્રદાયની વિશેષતા છે કે આ જગતની રચના જેવા પ્રકારની છે એ પ્રકારે એમણે ઓળખાણ આપી છે. તો પરમ ગુરુના વચનો છે ને કોમળ છે અને નિજ ઘરની પ્રાપ્તિ કરાવનારા છે. હવે આપણે આ જગતની અંદર છે ને ભૂલા પડ્યા છે. આપણું ઘર ક્યાં છે આપણને ખબર નથી. આ તો આ શરીરમાં આવ્યા છીએ, ક્યાં સુધી રહેવાના હે ખબર છે? ખબર જ નથી. રહીશું 25-50 વર્ષ. હવે તો આયુષ્ય બધાનું ટૂંકું થતું જાય છે, કારણ કે લોકો જેમ કપડા ટૂંકા કરવા માંડ્યા ને આયુષ્ય ટૂંકા થઈ ગયા. તો આ શરીરનો કોઈ ભરોસો નથી. આ શરીર છૂટી જશે એટલે આપણું છે નહીં, ખાલી કરી દેવું પડશે. અને બીજા જે મકાનમાં રહીએ છીએ એમાં રહેવાનું છે. આપણે એ મકાન કદાચ રહેશે તો આપણે એમાં રહેવાના નથી. એટલે એક દિવસ આ શરીરની સાથે સાથે એ મકાને પણ ખાલી કરીને આપણે ચાલ્યા જવાના છીએ. એટલે રહ્યા ત્યાં સુધી આપણો અધિકાર ખરો, એ મકાનને આપણે સારી રીતે સાફ રાખવાનું. અને આ શરીર છે ને એને પણ સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનું, કે જેથી આપણે સેવા કરી શકીએ, સ્મરણ કરી શકીએ, ધ્યાન કરી શકીએ. અને આ સંસ્કારનું નિર્માણ અહીંયા એક મંદિર છે એના માધ્યમથી પણ થાય છે. અહીંયા બીજી જે પ્રવૃત્તિઓ ચાલતી હોય, કોઈ ભજન કીર્તન, એનાથી પણ થાય છે. આવું કઈ સત્સંગનું આયોજન થાય, ભલે વર્ષમાં 1-2 વખત લાભ મળે ને તોય સારું છે. જોકે અત્યારે તો મીડિયા થઈ ગયા ને એટલે ઘરે બેઠા પણ સત્સંગનો આપણને લાભ મળી શકે છે. તો પ્રાથમિક શિક્ષણ છે ધર્મનું. મંદિરના માધ્યમથી દર્શન કરવાના સંસ્કાર મળે, આપણી શ્રદ્ધા ધર્મની અંદર જોડાય. કારણ કે જ્યાં સુધી શ્રદ્ધા ના હોય ત્યાં સુધી ધર્મનું પાલન થઈ શકતું નથી. પરંતુ ગુરુના વારંવાર દર્શન કરવાથી આપણામાં જિજ્ઞાસા પ્રગટ થશે કે આ મહાપુરુષ છે કોણ. આપણે દર્શન કરીએ છીએ, આપણી શ્રદ્ધા છે, પણ વારંવાર દર્શન કરીશું પછી અંતરથી જાગૃતિ આવશે કે આ દિવ્ય પરમ ગુરુ કોણ છે. તો એની ઓળખાણ તો એનું જ્ઞાન સાંભળવાથી થાય છે. બાળક નાનું હોય ને ત્યાં સુધી એને માતા પિતાના સંબંધની વિશેષ ખબર નથી હોતી. એને બોલાવે એમ બધું બોલે, એની સાથે પ્રેમ હોય છે, શ્રદ્ધા હોય છે. પરંતુ મોટા થયા પછી એને સાચી ખબર પડે છે કે માતા કોને કહેવાય, પિતા કોને કહેવાય, એમના પ્રત્યે આપણું કર્તવ્ય શું છે એની ખબર પડે. એ પરમ ગુરુના દર્શન કરવા જઈએ છે, પરમ ગુરુ કોણ છે અને એના પ્રત્યે આપણું કર્તવ્ય શું છે એની જાગૃતિ થાય, ત્યારે આપણે સાચી પરમ ગુરુની ભક્તિ કરીએ છીએ. એટલે આ ભવસાગરની અંદર ભક્તિ કરવા માટે સંતોના સત્સંગની જરૂર છે. સંતો આપણને મળે
તો આપણને સમજણ આપે છે. એટલે એમના જે વચનો છે એ કોમળ છે, નિજ ઘરને પ્રાપ્ત કરાવનારા છે અને સાગર જેવા છે. નેત્ર અમૃત રસ પ્રીત ભર્યા, જેના નેત્રોની અંદર પણ અમૃત રસ ભરેલો હોય છે, પ્રેમ રસ ભરેલો હોય છે, કરુણાનો રસ ભરેલો હોય છે. એ કરુણા સાગર મહારાજ શ્રી દિવ્ય દેહ ધારણ કરીને એમના નેત્રો દ્વારા એ જગતના જીવો ઉપર કરુણા દ્રષ્ટિ પસારી રહ્યા છે. કરુણા દ્રષ્ટિ, દયાની દ્રષ્ટિ, જેમની આંખોની અંદર પ્રેમ રસ ભરેલો છે અને જ્ઞાનનો અમૃત રસ ભરેલો છે. પરમ ગુરુ કરુણાસાગર બાપજી કહે છે કે અહીંયા જે સંતના મહિમાનું વર્ણન કર્યું છે અને જે કોઈ એ પ્રકારે સંતની સેવા કરે અને સર્વત્ર પરમેશ્વરનું દર્શન કરે, કોઈને પણ દુખી ન કરે, એક તરણાથી માંડીને તરણા જેવી કોઈ સામાન્ય વસ્તુને પણ નુકસાન ન કરે, એવી જેની ભાવના હોય અને પોતાનું તન મન અને ધન કોઈ સમર્થ સંત યા ગુરુ મળે એના શરણમાં અર્પણ કરી દે અને ગદગદ કંઠે થઈને ગોવિંદના ગુણગાન ગાય. જીવનમાં ભગવાને આપણે વાચા આપી છે તો બધું વધારાનું બહુ બોલ્યા ના કરો. કામનું છે, જરૂરી છે, ઉપયોગી છે તો બોલવાનું, નહીં તો મૌન રહેવાનું. મૌનની અંદર સામર્થ્ય છે. જેટલા તમે મૌન રહો છો એટલી તમારી આત્મશક્તિ વધે છે, તમારી ચિંતન શક્તિ વધે છે. માણસ બહુ બોલબોલ કરતો હોય ને એ પછી વધારે વિચારતો નથી, એ બોલ્યા જ કરે, બકવાસ કરે, બહારથી કચરો સાંભળે અને એ પછી બીજી જગ્યાએ બીજાને આપી દે, તો એનાથી એની શક્તિ ક્ષય થઈ જાય છે. પરંતુ માણસ મૌન બેસે ને તો પોતાનો વિચાર કરે કે મને આ જીવન શા માટે મળ્યું છે. એ પોતાના પરિવારનો પણ વિચાર કરે કે મારો પરિવાર સુખી કેવી રીતે થાય. અને જ્ઞાનથી ચિંતન કરે તો સુખી થાય છે. પણ માણસ વાતો કર્યા કરે ને દેખાદેખી જીવન જીવતો હોય ને માણસ સુખી ન થાય. પણ માણસને સાચી સમજણ પ્રાપ્ત થાય કે આપણે કેવી રીતે જીવીએ તો સુખી થવાય. અત્યારે તો એમ કે ચોરી કરીને પણ પૈસા કમાઈને લાવો તો આપણે સુખી થઈ જઈએ, મોટું ઘર બની જાય, નવી ગાડી લાવી દઈએ, એ બધા સાધનો આવી જાય, પણ અનીતિનો જે પૈસો આપણા ઘરમાં આવ્યો હોય એ આપણને ક્યારે સુખ આપી શકે નહીં. આવી જેની પાસે નીતિ હોય એ ગરીબીમાં પણ સુખી હોય છે. આજે અમીર લોકો દુખી કેમ છે? અમીર લોકોના ઘરમાં ઝઘડા શાના છે? એને તો ખાવાનું બહુ છે, બધું ઘરમાં ગાડીઓ હોય છે, એટલા બધા સાધનો હોય છે, ધોઈ લડતા હોય છે, પતિ પત્ની તલાક લેતા હોય છે. કારણ કે એની પાસે જે સંપદા છે ને એમાં કઈ નીતિની નહીં હોય, ત્યારે જે ઘરમાં કલેશ થાય. એને જીવન જીવવાનું જ્ઞાન નહીં હોય માટે જે દુખી છે. એ દેખાદેખી જીવન જીવતા હશે. શાંતિથી બેસી અને ધ્યાન કરીએ તો આપણને આપણા કલ્યાણનો વિચાર આવશે. તો મૌન રહેવું સારું છે. અને બોલવાનું તો ગુરુ મહારાજના ગુણગાન ગાવાના. સવારની ઉપાસના હોય ભલે થોડી કરીએ, પણ પુસ્તિકામાં જોઈને આપણે થોડો પાઠ કરીએ. અગર તો આજે તો એ પણ વ્યવસ્થા છે કે મોબાઈલ હોય કે કોઈ બીજું નાનું સાધન હોય વગાડવાનું, પેનડ્રાઈવ થી કે પછી એ રીતે પણ આપણા ઘરમાં સવારમાં આખી ઉપાસના આપણે સાંભળવા મળે.
તમે ઘરનું કામ કરતા કરતા પણ જે શબ્દો સાંભળો ને એ તમને લાભ આપે છે. આપણા બાળકોને પણ સંસ્કાર આપે છે. આપણા બાળકોને ખબર પડે કે આવું કંઈ છે. અને રાગ એ બધું સાંભળેલું હોય ને તો જ આવડે છે. જે વસ્તુ તમે ક્યારે સાંભળી નથી એ તમે મોટા થઈ ગયા પછી, યુવાન થઈ ગયા પછી પણ પહેલી જ વાર સાંભળો ને તો તમને આવડે નહીં. અને પછી તો વળે નહીં તો વળે નહીં. ઝાડની નાની ડાળી હોય ને પતલી, જ્યારે તો જે વાળે વળી જાય, પણ મોટું ઝાડું તો થઈ જાય ને પછી વળે નહીં. એટલે આપણા બધાના ઘરમાં એક સંસ્કારની પરંપરા ઊભી થાય એવો આપણે પ્રયાસ કરવા. જેમ એક નિયમ કે બધાના કપાળમાં તિલક દેખાય, બહુ જ આનંદ થાય, પરમ ગુરુ એનાથી પ્રસન્ન થાય, એ પરિવારની અંદર શાંતિ રહે છે. અને ભાલ તિલક આપણને એક પરમાત્મા તરફ જવાની દિશા આપે છે. જેમ સમુદ્રની અંદર કોઈ નાવ લઈને જાય ને તો આગળ જાય તો ચારે બાજુ પાણી હોય, પછી દિશાની ખબર ના રહે. તો એની દિશા જોઈને ચાલવાનું હોય. તો કેવી રીતે ખબર પડે? તો કે એની પાસે હોકા યંત્ર હોય, ઘડિયાળના કાંટા જેવું. એ કાંટો એમાં ઉત્તર દિશા બતાવે આપણને. એક દિશાથી આપણને ચારે દિશાનું જ્ઞાન થઈ જાય. સવારે સૂર્યોદય થાય એટલે ખબર પડે ને કે આ પૂર્વ, એની સામે પશ્ચિમ, અને પૂર્વ તરફ આપણે જમણા હાથે ઉભા રહીએ તો સામે ઉત્તર આવે અને પાછળ દક્ષિણ. એ પ્રમાણે આ ધર્મના માર્ગે આપણે ચાલીએ છીએ, એની એક સાચી દિશા આપણને બતાવે છે. અને એ ઉપર તરફ જવાની છે. ઉપર અને નીચે બે ગતિ છે, એક ઉર્ધ્વ ગતિ અને બીજી અધો ગતિ. ઘણા માણસ દુઃખી થઈ જાય એટલે આપણે શું કહીએ છીએ કે એની અધોગતિ થઈ ગઈ છે. તો આપણે પ્રગતિ કરવાની છે, આગળ વધવાનું છે, એને ઉર્ધ્વ ગતિ કહેવાય. તો તિલક એ પરમ ગુરુના આપણા માટે આશીર્વાદ છે, અને તિલક એ પરમ ગુરુની આજ્ઞા છે. એની આજ્ઞા પાડીએ ને એટલે પરમ ગુરુ પ્રસન્ન થઈ જાય. હું તો એમ કહું છું, માત્ર તમે તિલક જીવનભર કરશો ને તોય તમને ફરી માનવનો અવતાર મળશે, પરમ ગુરુનું શરણ મળશે. બસ આનાથી વધારે આપણા માટે શું હોય? પણ જેટલું થાય એટલું આપણે વધારે કરીશું તો પરમ ગુરુના નજીક જઈશું. આપણા માતા પિતા હોય એ આપણને એક આજ્ઞા કરે અને આપણે કામ કરીએ ને તો બહુ ખુશ થઈ જાય કે મારો દીકરો કે મારી દીકરી તો આજ્ઞાંકિત છે, અને કાર્ય કરે તો એને પણ લાભ થાય છે અને માતા પણ ખુશ થાય છે. અને માતા હંમેશા બાળકોના માટે કામ કરતી હોય છે. એ પોતે દુખી થઈ અને બાળકોને સુખી કરે છે, પોતે ભૂખ્યા રહી બાળકોને જમાડે છે. તો પરમ ગુરુ પણ આપણને સુખી કરવા માટે આવ્યા છે. એમની આજ્ઞા અનુસાર વિશ્વાસ રાખીને આપણે ચાલીશું. એમાં જરાય પણ સંશય નહીં રાખવાનો, એમાં સહેજે શરમ નહીં રાખવાની, કે એમાં આપણે ક્યારે આળસ નહીં કરવાની. માથાના વાળ સરખા કરવા માટે આળસ ના કરીએ, એમ તિલક કરવા માટે પણ આળસ નહીં કરવાની કે આપણે આળસ આવી તો ના કરવી. એક નિષ્ઠા હોવી જોઈએ કે ગમે તે થાય તિલક અવશ્ય કરવાનું. અને આ એક પરંપરા બની જાય છે. બધા જ લોકો કરતા હોય ને એટલે પછી અહીંયા કોઈને એમ ના થાય કે મારે નથી કરવું. અને ધર્મનું જયારે ગૌરવ આવી જાય ને પછી એને સંકોચ નથી થતો. નહીં તો આ દુનિયા કેવી છે કે બહારની દુનિયામાં લોકો જાય ને ત્યાં કોઈ ના કરતા હોય ને એટલે એને એમ મનની અંદર સંકોચ થાય કે અહીંયા તો કોઈએ કર્યું નથી અને મેં એકલાએ કર્યું છે, એકલીએ કર્યું છે, તો એને થોડો સંકોચ થાય.
જેમ આજના છોકરાઓ ભણી અને કોલેજમાં જાય ને પછી તિલક કરવાનું બંધ કરી દે. શા માટે ભાઈ? ત્યાં શું નડે છે તિલક? આમ તો લોકો પોતાના સામે બધા જોવે એના માટે જાત જાતની હેર ટાઇલ્સ કટિંગ કરાવતા હોય છે. બધા એમના સામે જોયા. હમણાં મેં જોયું ને છોકરા માથે થાળી જેવા વાળ હતા. એ છોકરાને કઈ ખબર ના હોય, પણ આપણે એને કેવા સંસ્કાર આપીએ છીએ. છોકરાને તો હજી નાની ઉંમરમાં બહુ ખબર ના હોય, પણ આપણે જ એને ફેશનેબલ બનાવીએ છીએ. આપણે એને સંસ્કાર સંપન્ન બનાવવાના છે. ફેશન તો એમે એની જાતે બધું ગ્રહણ કરી લે છે. એટલે તિલક કરીશું ને તો કોઈએ ના કર્યું હોય તો બધા તમારા સામે જોવે, પણ એનો પ્રભાવ એક જુદો પડશે. તમારી અંદર જે કઈ ક્ષોભ હોય, શરમ હોય, એ બધું છૂટી જવું જોઈએ. કારણ કે ભાલ તિલક કરવું એ સારું કામ છે. જો સારું કામ કરવામાં ક્યાંય પણ શરમ આવે તો સમજવાનું આપણને નુકસાન છે. શરમ આવી એ જ નુકસાન છે, કારણ કે આજે શરમ આવી કાલે આપણે કામ છોડી દઈશું. સારા કામની અંદર ક્યાંય પણ સંકોચ કે શરમ હોવી જોઈએ નહીં. આપણા ઘરમાં એક વડીલ માતા, વૃદ્ધ માતા બેઠા હોય અને એની સેવા કરવાની હોય, તેને શરમાવાનું હોય? નહીં તો દીકરાને એમ થાય હું તો મોટો ઓફિસર છું, મારે વળી આ ડોસીમાના પગ દાબવાના, મારી પાસે તો ઘણા બધા પૈસા છે, હું માણસ રાખી લઉં. અરે માણસની કોઈ જરૂર નથી. આપણે જાતે એમની સેવા કરીએ એ ગૌરવની વાત છે. એવી જ રીતે તો પરમ ગુરુ કહે છે કે તમને ભગવાને સુંદર શરીર આપ્યું છે અને વાચા આપી છે, તો ગોવિંદના ગુણગાન આપણે વારંવાર ગાવાના છે. પછી ઉપાસના હોય, ભજન કીર્તન હોય, સત્સંગ હોય કે પુસ્તકોનું વાંચન કરીએ આપણે. દિવસ ને રેણ પરવેણ પર સેવ મેં. અને ભગવાનનું સ્મરણ ક્યારે થાય? નિરંતર, કે રાત દિવસ આપણે સેવાની અંદર પ્રવીણ થઈ જઈએ. સેવા આપણને પ્રિય હોવી જોઈએ. આપણે સેવા પ્રિય બનીશું ને તો પ્રભુ પ્રિય બનીશું. એ તો ઘરના સભ્યો છે ને આપણને પ્રેમ નહીં આપે. તમે કૂતરાની સેવા કરો તો કૂતરું કેટલું તમને પ્રેમ કરે, એ તમારો ગાલ ચાટવા માંડે. એટલે સેવાનું મહત્વ છે. રાત દિવસ સેવાની અંદર આપણે પ્રવીણ થવાનું છે. સેવાને આપણે શોધવાની છે. ઘણા લોકો નોકરી શોધતા હોય છે અને એની અંદર રાત દિવસ કામ કરતા હોય છે. તો એવી જ રીતે આપણે સેવામાં પ્રીતિ જોડી અને પરમેશ્વરનું સ્મરણ કરવાનું છે. અને દિવ્ય પરમ ગુરુદેવ में द्वैत रहे दास गावे. સેવકે આનંદિત મનથી ભોળા ભાવે હરિફરીને ગદગદિત કંઠે પ્રભુનું સ્મરણ કરવાનું. અને ગલિત વચનો જે પરમ ગુરુના છે, જેની આંખોની અંદર અમૃત ભરેલું છે, અને એવું જે પરમ ગુરુનું જ્ઞાન છે એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન છે. અને આવું જ્ઞાન ગ્રહણ કરીને અનેક ભક્તોના કલ્યાણ થયા છે. કરુણાસાગર બાપજી વિદ્યમાન હતા ત્યારે જે ભક્તો થયા એ ભક્તોનું વર્ણન એમણે અગાધબોધ ગ્રંથમાં કર્યું છે. પૂજ્ય શ્રી અચરતભાઈએ અચરત સાગરમાં કર્યું છે. અને એ તો વર્ણન કર્યું છે, એટલા જ નામો છે.
એ સિવાય તો અસંખ્ય ભક્તો થયા છે અને એ પરમ ગુરુનું જ્ઞાન છે આ જગતની અંદર જે કોઈ મહાપુરુષો થઈ ગયા એનો એ પાર ન પામી શક્યા એ અપરંપાર જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા છે તો સંત સેવા ગુરુ બંદગી આઠે પહોર અભ્યાસ પરમ ગુરુ કહે છે સંત સેવા ગુરુ બંદગી આઠે પહોર અભ્યાસ પ્રેમ સહિત પૂજે હરે સો કહીએ નિરાશ. આપણે તો હરિના દાસ બનવાનું છે, સેવક બનવાનું છે. અહીંયા તો તમને સેવક રામ મળી ગયા છે. પરમ ગુરુના આશીર્વાદથી પરિવાર સાથે રહીને પણ એમણે પરમ ગુરુના જ્ઞાનને અહીં સુધી પહોંચાડવા માટે પરમારથનું કામ કરે છે. અને ગાદીથી વિઠ્ઠલદાસ મહારાજશ્રીએ એમને પરવાનો આપ્યો અને એમણે આ કાર્ય કર્યું. સંસ્કાર આપવાનું, જ્ઞાન આપવાનું, સમજણ આપવાનું. કારણ કે જ્યાં ધર્મને જાણતા જ ન હોય ત્યાં તો એની પ્રાથમિક સમજણ આપવાની હોય છે, એમાં એને પ્રેમથી જોડવાના હોય છે. અને પરમ ગુરુના દર્શન કરે, પૂજન કરે, તિલક કરે, સતકેવલ સાહેબ બોલે, મંત્ર આવડે તો 5 નામ મંત્રનો જપ કરે, નહીં તો પ્રગટ મંત્ર કૈવલ છે. લઘુ ભક્તજનો માટે પરમ ગુરુએ પ્રગટ મંત્ર આપ્યો છે કે 5 મિનિટ તમે ધૂન કરી લો તો એ પ્રગટ મંત્રનું સ્મરણ થઈ જશે. અને બીજો પ્રગટ મંત્ર જપવાનું એક માધ્યમ મંત્ર લેખન પ્રવૃત્તિ થતી હોય છે કે આપણે લખતા જઈએ અને એનું સ્મરણ કરતા જઈએ. મંત્ર લેખન યજ્ઞ અમે સૌરાષ્ટ્રની અંદર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીએ છીએ કરુણાસાગર મહારાજનું. તો ત્યાં હમણાં જ બાલકુવેરની સ્થાપના કરી છે અને મોટું મંદિર થશે. ત્યાં પરમ ગુરુ એક મહારાજાના સ્વરૂપમાં બિરાજમાન થશે. તો એ મંદિરનું કામ ચાલે ત્યાં સુધી આપણે આ યજ્ઞની અંદર આહુતિ આપવાની છે કૈવલ મંત્ર લેખન. તો મંત્રની પુસ્તિકાઓ હું લાવ્યો છું. જેમને પણ લખવી હોય હું તમને એમ જ આપીશ, પણ તમારી જવાબદારી છે લખવાની. તમારી નિષ્ઠા કે રોજે તમારે માત્ર 5 મિનિટ લખવા. કૈવલ મંત્રનું સ્મરણ નિરંતર થાય એનું એક વિશેષ ફળ મળે છે. અને એ મંત્ર લેખન, એનું સ્મરણ એ પ્રતિષ્ઠા યજ્ઞની અંદર અર્પણ થશે તો વિશેષ એ પ્રતિષ્ઠાની અંદર પણ અનેક ભક્તોના સ્મરણની ઉર્જા ત્યાં ભેગી થશે. અને પછી જે લોકો આવે દર્શન માટે ત્યારે એ જ ઉર્જાના આશીર્વાદ એને મળે છે. એક ઉર્જા ભેગી કરવામાં આવે અને પછી ત્યાંથી ઉર્જા પાછી અન્ય લોકોને મળે છે. આવી એક આ પરંપરા છે. આપણે સૌ મંદિરમાં જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, દર્શન કરીએ છીએ તો ત્યાં પણ એક ઉર્જા આવે છે. અને જે લોકો ખાલી આવે ને એને પાછી ઉર્જા મળે છે. એટલે આપણે સૌએ કૈવલ મંત્ર લેખન નું સ્મરણ કરવાનું છે. હું તો એમ કહું છું કે તમને લખતા તો આવડે ને, એટલું કૈવલ લખતા તો આવડે ને. અને જેમણે જેમણે કંઠી બોધ લીધો હોય ને લખી શકે એવા હોય ને બધાએ લખવું જોઈએ. 5 મિનિટ ઘણો બધો સમય મળી જતો હોય છે. નવરા બેઠા વાતો કરીએ. અમુક લોકો વળી મોબાઈલમાં સમય કાઢતા હોય, કારણ કે અહીંયા બધાની પાસે તો બધા નહીં હોય, બહેનો પાસે બહુ મોબાઈલ, એટલે અમારા ભાઈઓ પાસે હોય.
તો આપણી પાસે જે સમય હોય એમાં 5 મિનિટ આપણે શાંતિથી બેસીને કૈવલ મંત્રનું લેખન કરીએ અને સ્મરણ કરીએ. એ મંત્ર લેખનનો મહિમા છે. અષ્ટપહોર મન રટણ રટો જપ કૈવલ કૈવલ કહીએ હો. બેનું પ્રયત્ન બેનું પ્રયાસ વિના નર મોક્ષ પરમ પદ કહીએ હો. એમાં જો આપણી શ્રદ્ધા થઈ જાય ને નિરંતર કૈવલનું રટણ થઈ જાય, થોડું કાર્ય કરીશું ને એની ઉર્જાથી આપણા મનની અંદર દિવસ દરમિયાન પણ એનું સ્મરણ થશે. 5 મિનિટ મંત્ર લેખન કરીએ ને 5 મિનિટ કૈવલનું સ્મરણ કરીએ નિયમથી, તો એના પ્રભાવથી દિવસ દરમિયાન પણ આપણે કૈવલનું સ્મરણ થયા કરશે. માનો કે તમે કોઈ વાત કોઈની પાસેથી સાંભળી, એ 5 મિનિટ વાત સાંભળી, પછી તમે એને ભૂલી જવાના છો? ના, દિવસ દરમિયાન કેટલી વાર યાદ આવશે? સાંભળેલી વાત આપણા મનમાં ફર્યા કરશે. તો એ જ પ્રકારે કૈવલનું કરેલું સ્મરણ એ આપણા મનની અંદર ગુંજા કરે છે, એનો ધ્વનિ. અને એ રીતે આપણે 8 પહોર જો કૈવલનું સ્મરણ કરીએ અને એમાં પ્રીતિ થઈ જાય, પછી તમારે લખવું નહીં પડે, તમારે બોલવું નહીં પડે. તમારા અંતરના ભાવથી, અંતરંગથી, હૃદયથી એ ધ્વનિ નીકળ્યા કરશે. બાળકનો માતા પ્રત્યે પ્રેમ હોય છે ને, એના અંતરથી એ પ્રગટ થતો હોય છે. એને બોલવું ના પડે, એને જોઈને જ એ દોડી પડે છે. એમ આપણા અંતરથી આપણે કૈવલનું સ્મરણ કરવાનું છે. સંત સેવા ગુરુ બંદગી, તો સંતોની સેવા થી આ સ્મરણ થશે. તો સંત આપણને સદગુરુનો ઉપદેશ આપે છે, એમનો સંદેશ આપે છે, તો એમની પણ સેવા કરીએ અને જે ગુરુ છે એની બંદગી કરીએ. એક ગુરુ આપણને વર્તમાનની અંદર જે કોઈ દીક્ષા આપે, મંત્ર આપે, એ મંત્ર તો પરમ ગુરુનો છે, પણ છતાંય વર્તમાન સમય માટે એક આપણા ગુરુ હોય છે. એનો પણ આપણા ઉપર ઉપકાર છે, અને એમાં આપણી શ્રદ્ધા છે, નિષ્ઠા છે, તો પરમ ગુરુની કરુણા આપણને મળે છે. પરમ ગુરુમાં ભક્તિ કરવાની નિષ્ઠા એ વર્તમાન ગુરુની પણ શ્રદ્ધા છે. એ તો ગુરુ વિના તો માણસ અહંકર્માસની થઈ જશે, અહમ આવી જશે. આ અહમને ઉગાડશે કોણ? પરમ ગુરુ તો અદ્રશ્ય રૂપે રહેલા છે. તો વર્તમાનની અંદર પણ આપણા મનને, આપણી વૃત્તિને અંકુશમાં રાખવા માટે વર્તમાન ગુરુનું પણ મહત્વ છે, એ પરંપરાનું પણ મહત્વ છે. એટલે સંતો આપણને પરમ ગુરુનો મહિમા સંભળાવે છે, એની પણ સેવા આપણે કરીએ. ગુરુની બંદગી, ગુરુ કી કીજે બંદગી, કોટી કોટી પ્રણામ. કીટ ન જાનત ભ્રંગ કો સોઈ કર લે આપ સમા. ગુરુની બંદગી કરવાથી આપણને ખબર નથી, આપણે જીવ દશાની અંદર જીવીએ છીએ, પણ બંદગી કરતા કરતા આપણે આપણા ચૈતન્ય સ્વરૂપને પામી જઈશું. આપણને ખબર પણ નહીં પડે. જેને કીટ છે, નાનું ઈયળ, ભમરી પેલા ઈયળને જન્મ આપે છે, પણ ઈયળને પાંખો નથી હોતી, પણ ભમરી એના પર ડંખ મારે છે. અને એ ઈયળ એ ડંખને જો સહન કરે ને તો જ એને પાંખો આવે, પણ એ ગોળ રાઉન્ડ થઈ જાય. ડંખ વાગે એટલે શું થાય? લોકોને કોઈ માર મારે ને તો ગોળ વળી જાય. એમ ઈયળ પણ
એને કોઈ ડંખ મારે એટલે ગોળ થઈ જાય. ઘણી ઈયળો એવી હોય છે, એને તમે ટચ કરો ને રાઉન્ડ થઈ જાય, એને બીક લાગે. તો જે ભમરીનો ડંખ સહન ન કરે એ ઈયળ જ રહે છે, એને પાંખો નથી આવતો. અને પાંખો ન આવે તો ઈયળ નું શું થાય? તો કે કાબર આવે ને, ચકલા આવે ને, એ લઈને જતું રહે, ખાઈ જાય. પક્ષીઓનો આહાર પણ આવા કીટ હોય છે, નાની નાની ઈયળો પણ એ ખાતા હોય છે. તો ઈયળ ને પાંખો ના હોય તો ગમે તેનો શિકાર બની જાય છે, એ મરી જાય છે. પણ જો પાંખો આવી જાય ને તો પછી એને ખબર પડે કે આ મારો દુશ્મન છે, તો ઉડીને દૂર જઈ શકે છે. તો પાંખો આવે ને તો આપણે સલામત રહી શકીએ છીએ. એટલે સદગુરુની કૃપાથી આપણને બે પાંખો આવે તો આપણે અંતરિક્ષની અંદર ઉડી શકીએ છીએ. એક છે પ્રેમની પાંખ અને બીજી છે નિયમની પાંખ. નિયમ અને પ્રેમ બે પાંખો દ્વારા આપણે ભક્તિ કરીને ગમન કરવાનું છે. પણ સદગુરુના જ્ઞાન દ્વારા, એમની આજ્ઞા દ્વારા આ પાંખો આવશે. એક ભજનની અંદર કોઈ સરસ વાત લખી છે. ગુરુ કેવા હોવા જોઈએ? એ પાંખો આવીને ઈયળ લાગ્યો વારે, પાંખો આવીને ઈયળ લાગ્યો થયો છે ને એ જ ભમરી કેરો સંગ, એ ગુરુજી એવા શોધીએ, એ ગુરુજી એવા ગોતીએ. તો જે ભમરીને ઈયળને ભમરીનો સંગ થાય, પાંખો આવીને ઈયળ લાગી ઉડવા, કેમ એને ભમરીનો સંગ થયો? તો આપણને પણ એવો સદગુરુનો સંગ મળે કે આપણામાં પાંખો આવે. તો એવા ગુરુ કે જે આપણને પાંખો આપે. નહીં તો ઘણા તો છે ને પાંખો આપવાને બદલે કાપી નાખે. દુનિયામાં ખોટા ગુરુઓ પણ હોય છે, કારણ કે સાચા ગુરુઓની પાછળ ખોટાનું કામ ચાલે. ઘણા બધા પકડાતા પણ હોય છે. પણ સાચા ગુરુ આપણને મળી જાય તો આપણને પાંખો આપે છે. તો પરમ ગુરુ શરણ આપણને મળ્યું છે ને, એની આપણા અંતરમાં અનહદ ખુશી હોવી જોઈએ. જીવનમાં ઘણીવાર આપણને કઈ પણ વસ્તુ મળે ને તો ખુશી થતી હોય છે. નવી ગાડી લાવો ને તોય ખુશી થાય, નવી ગાડી લેવા છે. લગ્ન થયા હોય ને પછી ગાડી આવે ને તોય ખુશ થઈ જાય. ભલે જીવનમાં જે કઈ પ્રસંગો બને છે ખુશીના છે, એમ આપણા જીવનમાં પરમ ગુરુ શરણ મળ્યું છે, એની ખુશી કેવી હોય? કદાચ બીજી બધી જ ખુશીઓ છે ને જતી રહેશે, પણ પરમ ગુરુના શરણની ખુશી તો જીવનના અંત સુધી રહે છે. એટલું જ નહીં, એ જન્મો જન્મ સુધી આપણને ખુશી આપે છે. જ્યારે દુનિયાની કોઈ વસ્તુ, કોઈ સંબંધ આપણને આ જીવન પૂરતો પણ આનંદ નથી આપી શકતા, એમાં આપણે એને મળે તો ખુશ થઈ જઈએ છીએ. ઠીક છે, બધું હર્ષ અને શોક એ મનનો ધર્મ છે.
એટલે એવી આપણે ખુશી મેળવવાની છે. પરમ ગુરુ મળ્યા, હવે મારે બસ એક કૈવલ્યનું જ સ્મરણ કરવું છે, એને મારે પામવા છે. લેવું મારે એક સત કૈવલ્યનું નામ, એ દુનિયામાં મારે બીજાનું શું કામ. પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. લેવું મારે એક સત કૈવલ્યનું નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. પરમ ગુરુ મળી જાય પછી આપણને આ સંસારમાં કોઈની જરૂર પડતી નથી. પણ સાચા અર્થમાં જો પરમ ગુરુ સાથે આપણે પ્રીતિ કરીએ ને તો આપણે કોઈની જરૂર રહેશે. એવું પરમ ગુરુનું શરણ મહાન છે. તો અમૂલ્ય માનવ જીવન આપણને મળ્યું છે, વારંવાર આપણને મળશે નહીં. સંત સેવા ગુરુ બંદગી આઠે પહોરો વ્યાસ, પ્રીત સહિત પૂજે હરિ. પ્રેમથી આપણે પરમ ગુરુની પૂજા કરીએ, કૈવલ્યનું સ્મરણ કરીએ, અને એ જ ખરેખર ગુરુના સાચા દાસ છે. અને આપણામાં દાસાતન ભાવ જેટલો આવશે ભક્તિનો પરમ ગુરુ પ્રત્યે, એટલું જ આપણું જલ્દી કલ્યાણ થશે. સંસારમાં બહુ દાસાતન ભાવની જરૂર નથી. માણસે સંસારના ભોગ પ્રત્યે વધારે દાસાતન ભાવ રાખ્યો છે, પણ આપણે તો પરમ ગુરુની ભક્તિ કરવા માટે દાસ પણ રાખવાનું છે. તનથી, મનથી અને ધનથી. દાસાતન ધન મન અનુરાગ, દાસાતન તન મન ધન ઉપજે અતિ અનુરાગ. દાસાતન ભાવ તનથી, મનથી અને ધનથી જ્યારે પરમ ગુરુ પ્રત્યે અત્યંત અનુરાગ થાય, શરીરથી સેવા કરવાનો, મનથી સ્મરણ કરવાનો, અને ધનની અંદર વૈરાગ ભાવથી સદકાર્યની અંદર આપણું ધન વપરાય, એમાં પણ આપણો દાસાતન ભાવ હોય છે. બાકી ધનનો જે અહંકાર છે ને, માણસને દુનિયામાં દેખાવના માર્ગે વધારે ધન વપરાવે છે. જ્યારે જેનામાં દાસાતન ભાવ હોય ને, એ સેવાના કાર્યની અંદર ધન વાપરે છે, અને કોઈને ખબર પણ નથી પડતી. તાર મિલે કિરતાર સુ જીન સિર મોટે ભાર. જે ભાગ્યશાળી છે ને, એ પોતાના તન મન ધનથી દાસાતન ભાવે પરમ ગુરુની સેવા કરી, અને પોતાનું જે તાર છે ને, કૈવલ્યની સાથે એક તાર થઈ જાય છે. તો આ જગતની અંદર ભક્તિ કરવા માટે સંતના શરણની આવશ્યકતા છે. સંતનો મહિમા તો છે ને, ગુરુના મહિમા જેવો છે, એનો પાર નથી પામી શકાતો. સંતોના સંગથી અને કર્તાના ભજનથી ગુરુના ચરણમાં આપણું મન લાગી જાય છે. સંત સંગત શુદ્ધ કરતા ભજન તે ગુરુ ચરણ મન રાચવે. મારું મન તો ગુરુના ચરણમાં રહે છે. સંતોના સંગથી અને કર્તાના ભજનથી હંમેશા મારું મન પરમ ગુરુના શરણમાં રહે છે. અચલ અવની કો સુર સરગ કો. આ પૃથ્વી ઉપર ઘણી પ્રકારના સુખ છે, અને અંતરિક્ષની અંદર દેવી ધામોના સ્વર્ગના સુખ છે. પણ જ્યારે મન આપણું પરમ ગુરુના ચરણમાં રંગાઈ જાય ને,
ત્યારે એને સ્વર્ગનું અને આ પૃથ્વી પરની ઉપર જે કઈ વૈભવનું સુખ હોય સો સુખ સુપને ન જાચુએ, એ સ્વપ્નમાં પણ એ ઈચ્છા કરતા એવું સુખ પરમ ગુરુના ચરણમાંથી મળે છે, એની સેવાથી મળે છે, એમના ગુણગાન ગાવાથી મળે છે. પરમ ગુરુનો જેટલો મહિમા જાણીએ એટલી જ પરમ ગુરુમાં પ્રીતિ થાય છે અને સંતોના સંગથી આપણને સદગુરુનો મહિમા સમજાય છે. અને કૈવલનું આપણે ભજન કરીએ, ખાલી સાંભળ્યા કરીએ તો કામ ના થાય, પણ આપણે થોડું ભજન પણ કરવું જોઈએ. એટલે તુલસીદાસજી મહારાજ પણ કહે છે, મળ્યો સંતોનો સંગાર, આજે મને મળ્યો સંતોનો સંગાર, કોને કહું દિલડાની વાત, આજે મને મળ્યો સંતોનો સંગાર. સંતોનો સંગ મળે ને એને એટલી બધી ખુશી હોય છે કે કોને મારા દિલની વાત કહું. સંતોના સત્સંગથી, એમના દર્શનથી, એના પ્રેમથી એનું મન એટલું પ્રસન્ન થઈ જાય કે એક કોઈ સ્ત્રીના લગ્ન થાય ને ત્યારે એના હૃદયની અંદર એક ખુશી હોય છે એમના પતિને પામવાની. કાયદેસર ગેરકાયદેસર હોય ત્યાં સુધી નહીં, ક્યારે તૂટી જાય કે નક્કી ના કહેવાય, પણ કાયદેસર રીતે જ્યારે લગ્ન કરીને એ જાય ત્યારે એને વિશેષ એક ખુશી હોય છે, પ્રસન્નતા હોય છે. એ પ્રસન્નતા એ કોઈને કહી ના શકે. જેમ દીકરી એક સાસરીમાં જાય છે ને, પછી ત્યાં થોડા દિવસ રહી અને પાછી પિયરમાં આવે ને ત્યારે બધા એને પૂછે, જો કે અત્યારે તો બધાને ખબર જ હોય, બધા જ મળેલા હોય છે, પણ પેલા આવું નહોતું. પેલા તો દીકરી સાસરીમાં જાય, ત્યાં બધાની સાથે રહે, ત્યાર પછી ત્યાંથી આવે અને બધી વાત કરે ત્યારે ખબર પડે કે એમના બધા સગાઓ કેવા છે, એનું સાસરું કેવું છે. બાકી તો લોકો છે ને એમ જ સંબંધો જોડી દેતા હતા. તો દીકરીને પૂછવામાં આવે કે તારા ઘરની અંદર તારા સસરા કેવા છે, એનું સુખ કેવું છે, તો એમ કે આપણા ઘરમાં બાપુજી છે ને એમના જેવા જ છે ને એમનું સુખ પણ એવું જ છે. પછી સાસુની વાત કરે ને તો એ ઉપમા આપે કે પોતાના ઘરમાં જે માં હોય ને એમની ઉપમા આપે કે મારા સાસુ તો મારા બા જેવા છે, એનું સુખ પણ એવું છે. પછી એમાં દિયર હોય તો એને ભાઈની ઉપમા આપી દે, નણંદ હોય તો એક બહેનની ઉપમા આપી દે. પછી કોઈ એમ પૂછી કે તારા ઘરવાળા છે એનું સુખ કેવું છે, એ કેવા છે, એમ કેવાય ફલાણા ભાઈ જેવા છે. એની સરખામણી કોઈ સાથે ના થાય અને એના સુખનું વર્ણન પણ ના થાય. એ એકબીજાનો પ્રેમ હોય છે. બાકી અમારા ઘરમાં આ વસ્તુઓ છે, પેલું છે, ગાડી છે, બંગલા છે, કોઈ સુખના સાધન નથી. તારો ઘરવાળો કેવો છે એનું બરાબર છે ને, એ પીતો નથી ને, નહીં તો ગાડી બંગલા એક બાજુ રહે, તું ઘર છોડી નીકળી જાય. ભલે ઘરમાં સગવડ ઓછી હોય પણ છોકરાઓ જે સંસ્કારી છે ને એ જ સુખ આપે છે. એટલે ક્યાંય સંપત્તિથી ભ્રમિત થઈને સંબંધો જોડવા ના જોઈએ, કારણ કે આ સંપત્તિ તો આજે છે, કાલે નથી રહેવાની. સાચો સંબંધ તો એનો પતિ સાથેનો છે. એમ ભક્તિની અંદર પણ દુનિયાની જે બધી સંપદા હોય ને એનો વૈભવ નથી જોવાનો, પણ એનું જે જ્ઞાન છે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા આજે પરમ ગુરુ પ્રતિષ્ઠા દિવસ છે, પાકોત્સવ. આજે 17-18 વર્ષથી આ મંદિર અહીંયા આપણને પરમ ગુરુના આશીર્વાદ આપી રહ્યું છે. મને ખબર છે કે હું પહેલી વખત જયારે આવ્યો ને ત્યારે તો બહુ સામાન્ય સ્થિતિ બધાની હતી. આજે થોડું સારું થઈ ગયું, ઘણા બધા મકાનો સારા થઈ ગયા છે, પરંતુ 20 વર્ષ જેવું થઈ ગયું છે. 2004 પછી અહીંયા શરૂઆતમાં આવવાનું થયું સેવકદાસ સાથે.
અને અહીંયા રોકાણા હતા, પણ આપણે બહુ સામાન્ય પરિસ્થિતિ હજુ પણ છે થોડી થોડી, પણ છતાંય એ સમયે આ મંદિર તમે નિર્માણ કર્યું, તમારી સેવા આપીને, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ સંસારમાં તો કોઈ કશું સાથે નથી લઈ જતો, પણ પરમ ગુરુના શરણમાં અર્પણ કરીને જે જાય છે ને, પરમ ગુરુ એના સાનિધ્યમાં એને લેતા હોય છે. આ વૈભવ તો એના આગળ કઈ જ નથી. હમણાં કહ્યું ને કે પૃથ્વી ઉપરનું સુખ એ સ્વર્ગનું સુખ એ સ્વપ્નમાં ઈચ્છા ન કરે એવું પરમ ગુરુનું સુખ છે. અને પરમ ગુરુના કાર્ય માટે આપણે જે કંઈ યોગદાન કરીએ નાનકડું, ઘણી વાર તો કેવું છે કે લોકો ખોટા પૈસા કેટલા વાપરતા હોય છે વ્યસનોમાં, ફેશનોમાં, જે જરૂર નથી હોતી છતાં પણ. અને એ પૈસાને રોકીને માણસ સારા કાર્યમાં વાપરે ને તો એને કેટલું પુણ્ય મળે, સારા સંસ્કાર મળે, અને સંપત્તિ પણ સારા કાર્યમાં વપરાય છે, અનેક ગણી થઈને પાછી મળે છે. આ શરીરથી સેવા કરીએ તો શરીર સ્વસ્થ રહે અને આપણું મન પ્રસન્ન રહે. એટલે પરમાત્માએ આપણને જે કંઈ મૂડી આપી હોય ને એને સારા કાર્યમાં વાપરીએ ને તો એ સારી રહે છે. માનો કે ઘરમાં તમે એક ચપ્પુ લાવો ને, એ ધારવાળું હોય ને, એને શાક સમારો ને તો સારું રહે, પણ કોઈ ખોટી જગ્યાએ એને વાપરો ને તો ખરાબ થઈ જાય. એમ આપણને મળેલું શરીર છે ને, ખોટી જગ્યાએ ઘસવાનું નથી કે જેની ધાર ખરાબ થઈ જાય. એ તો જીવનમાં કામ પણ લાગશે નહીં અને આપણને દુખી કરશે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. દર વર્ષે તમે બધા સાથે મળીને પ્રતિષ્ઠા દિવસ ઉજવો છો, રાત્રે પણ કથા સત્સંગ ને ભજન રાખો છો, દિવસે પણ અહીંયા ઉપાસના થાય ને. આજે પ્રતિષ્ઠા દિવસ છે, બધા સાથે મળીને સમૂહમાં ઉપાસના કરીએ. એ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી છે. ગઈકાલે તો આપણે કર્યું, સત્સંગ કર્યો, ઉપાસના પણ કરી, પણ સવારની ઉપાસના પણ આપણે કરી તો ખરેખર એક સારું વાતાવરણ બને છે. અને પ્રતિષ્ઠા દિવસનો જે મહિમા છે એ પરિપૂર્ણ થાય છે. તો આજે અહીંયા એક સમૂહ ઉપાસના દ્વારા આપણને સૌને પરમ ગુરુના આશીર્વાદ મળ્યા છે. સાથે સાથે આજે સત્સંગ પણ મળ્યું છે. અને પછી આપણે ભોજન પ્રસાદી પણ લેવાની છે. 11 વાગ્યાનો સમય છે તમારો પ્રસાદીનો. એટલે આમ તો એ થોડા ભાઈઓને કામકાજ હોય, બાકીના તો કઈ કામ ના હોય, કદાચ કામ હોય તો જાય, પણ અમારા બહેનોને રસોઈ ના બનાવવાની હોય તો નવરાજ રહે. પછી સત્સંગ હોય તો અહીંયા બેસીને આપણને લાભ મળે, પરમ ગુરુના આશીર્વાદ મળે. તો આજે ગુરુગાદી સારસાપુરી દ્વારા જે કંઈ કેવલ જ્ઞાન પ્રચાર ચારો તરફ થઈ રહ્યું છે પરમ ગુરુની કૃપાથી, એ શ્વાસ ગુજરાતની બહાર નીકળી અને એમપી ની બોર્ડર ઉપર પ્રવેશ કરી છે વર્ષો પહેલા. અને આજે એની ચેતના બધાના ચહેરા ઉપર તિલકના રૂપમાં, શ્રદ્ધાના રૂપમાં, સેવા અને પૂજાના રૂપમાં આજે આપણને દેખાય છે. અને બાળકોને એ બાળપણથી એના જે સંસ્કાર મળ્યા છે, બધા બાળકો ભાગશાળી છે. એટલે ગુરુગાદી દ્વારા મેં કહ્યું તેમ વિઠ્ઠલદાસ મહારાજ એમણે સાધુ જીવનમાં ઘણું વિચરણ કર્યું છે. અને પહેલા તો બહુ જ વિચરણ કરતા હતા. એમાં આવા ગામડાઓ સુધી પહોંચ્યા એ ખરેખર અહોભાગ્ય છે. અને પછી અહીંયા સ્થાનિક ની અંદર પરમ ગુરુની પ્રેરણાથી સેવકદાસ અને અત્યારે તો અહીંયા ભગવાનદાસ પણ આવે છે, બીજા અન્ય સંતો પણ આવે છે. તો આવા નાના વિસ્તાર સુધી જે કાર્ય કરવાનું છે બહુ જ મહત્વનું છે. એટલે થોડું દૂર હોય તો સ્વાભાવિક છે કે વારંવાર ન આવી શકાય. અને તમને અમે કહીએ કે તમે આવજો તો તમારે વિચાર કરવો પડે, કઈ નજીકમાં તો છે નહીં. પાન સેમ્પલ જવું હોય તો જવાય, મસાલા દુકાને પાન ખાવા જવું હોય તો જવાય,
પણ દૂર જવું હોય તો વિચારવું પડે, સમય જોઈએ, વારંવાર ના જઈ શકાય. એવી સ્થિતિ અમારી પણ થોડી હોય છે કે નજીકમાં અમે જલ્દી જઈ શકીએ, વારંવાર જવાનું થાય. અને ગામમાં તો કાયમી માટે પ્રવૃત્તિ ચાલે. ત્યાં તો દર ગુરુવારે કથા સત્સંગ ચાલતા હોય, દર પૂર્ણિમાએ ચાલતા હોય, એ સિવાય કોઈ ઘરે રાખે તો લાભ મળતો હોય છે. પણ અહીંયા આપણને ક્યારેક ક્યારેક મળે ને, તો આપણા માટે તો ઘણું બધું સારું છે. એટલે સેવદાસ મહારાજને ધન્યવાદ આપવા પડે. આ ભક્તોને જોડવાનું કામ કર્યું છે અને આપણે જેટલું કરીશું એટલું આપણને મળશે. તો વિશેષ આપણે પરમ ગુરુમાં નિષ્ઠા રાખી નિયમોનું પાલન કરીએ. સરળ નિયમો છે, વહેલા ઉઠવાનું, નાહી ધોઈને પૂજન કરવાનું. પૂજનમાં કંકુ નથી વાપરવાનું. પરમ ગુરુની પૂજા ચંદનથી થાય છે. તિલક કરવું હોય તો કુમકુમ ને ચંદન જોઈએ, પરંતુ પરમ ગુરુની પૂજા આપણે ચંદનથી કરવાની હોય છે. કંકુ એ માતાજીની પૂજામાં વપરાતું હોય છે. એટલે પરમ ગુરુ આપણા ઘરમાં સ્વરૂપ હોય ને મંદિરમાં, એમાં પણ રોજે સ્વચ્છ કરવાનું, ફોટો હોય એમાં, અને ફરી પાછું ચરણની અંદર રોજ પૂજન કરવાનું. અને ચંદન પાછું ગઈકાલનું વાસી હોય ને એ નહીં વાપરવાનું. આપણે થોડું જ પલાળવાનું, જેટલું જોઈએ તેટલું, પણ તાજું જોઈએ. આપણે કદાચ તિલક કરવામાં વાપરીએ ને તો ચાલે. પરમ ગુરુનું પૂજન કર્યા પછી ગઈકાલનું હોય કે આજે તિલક કરવામાં ચાલે, પરંતુ પરમ ગુરુ પૂજન કરવાનું હોય તો પછી વાસીનો ઉપયોગ આપણે નહીં કરવાનો. તાજું ચંદન થોડું પલાળી અને પૂજન કરી લેવાનું. બધાને પૂજન કરવાના સંસ્કાર આપવાના, નાના બાળકોને પણ. અમારે ત્યાં હમણાં બાળકોની શિબિર પણ થાય છે, ગુરુગાદીમાં પણ દિવાળી ઉપર થતી હોય છે. તો એકાદ વખત કોઈ પણ શિબિરમાં જઈએ તો બાળકોને ઘણું જાણવાનું મળે, શીખવાનું મળે. તો એકાદ વખત 6ઠા 7મા 8મા 9મા અને 10મા ધોરણ સુધીના બાળકોને એક વખત તો આપણે આ બાલ શિબિરમાં મોકલવા જોઈએ કે બધાની સાથે રહેતા આવડે અને રહેવાનો આનંદ મળે, અને સાથે સાથે ત્યાંથી ઘણું બધું શીખવાનું પણ મળે છે. અમે તો માત્ર 50 બાળકોની શિબિર કરીએ છીએ. એમાં છોકરાઓની સંખ્યા તો થઈ ગઈ, છોકરીઓની થોડી બાકી રહી છે. ધોરણ 6ઠામાં જે બાલિકાઓ આવી હોય કે બાળકો આવ્યા હોય, કે 9મું 10મામાં આવ્યા હોય, ત્યાં સુધીના બાળકો આ શિબિરમાં આવતા હોય છે. તમારે તો દૂર છે એમ મેં કહ્યું તેમ આવવાનું સંભવ ઓછું હોય છે, કારણ કે નજીક હોય તો કોઈ મૂકીને આવતા રહે. દૂર આવવાનું છે તો કોઈને સાથે આવવું પડે, ત્યાં રોકાવું પડે અને સાથે લઈને પાછા આવવું પડે. એ વ્યવસ્થા છે. એટલે કોઈ પણ બાલિકાઓને આવવું હોય તો તૈયાર થજો. આજે નામ લખાવી દેવાનું. ધોરણ 6, 7, 8, 9, 10 3 દિવસ જ આમ તો કાર્યક્રમ હોય છે. 6 તારીખે આવવાનું, 7, 8, 9મી આપણે બપોરે પાછું. તો એના દ્વારા બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ ચાલે છે. અહીંયા આપણે હવે સમાપનની આરતી કરીશું અને એક અહીંયા ધજા દર વર્ષે તમે ફરકાવો છો પ્રતિષ્ઠાના દિવસે. સવારે કરીએ છીએ, પણ આજે સવારથી જ આમ તો મોડું છે થોડું ઉપાસનાથી. નહીં તો 7:30 આવીને પહેલા ધજા રાખીને પછી ઉપાસના કરીએ. 8 થી 9, 9 થી 10 કથા. 11 વાગ્યાનો સમય થઈ ગયો છે, તો આપણે ઝડપથી આરતી અને આ ધજા સ્થાપના કરી અને પછી ભોજન પ્રસાદ લઈશું. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્ય વત્સાહી. રણમુક્ત ભજનાવલીના ભજન સંત તુલસીદાસજીના છે, એ આપણે છપાવીએ છીએ. એ આપણને મળી શકશે. એમાં પણ કદાચ કોઈની સેવા આપવી હોય તો 500-1000 આપી શકે છે. ઘણા બધાએ આપી છે, પણ આ તો એક જાહેરાત છે કે છપાય છે. અને ભજનો પણ બહુ સુંદર છે, તો આપણે ગાવા માટે બહુ ઉપયોગી થાય એવા છે. અને એ વર્તમાન સમયના જે ગીતો છે ને એના રાગ છે, એટલે
બધાને જલ્દી આવી ગયા છે. ઉપર જોઈ જાઓ ઉભો કરે આલાપા દેજો હા એમ થાવે એમ ને એકા ડઢાના પત્રો પણ તા ઉભો કરવા તા કર લે ઉભરે પૂજા કર દેવા દો नारियल एफाकी हाथ लगा શ્રીમદ કરુણા મહારાજ કી જય. કેવલ રામ કી જય. बराबर हाँ उबो कराओ શ્રીમદ કરુણા नीचे दबाओ नीचे दबाओ आप કેવલ રામ કી જય. વિચલરાજી મહારાજ કી જય. वाह वाह भाई वाह જોડ્યું કે બાદ એ તો આગળથી દેખાય ને બાંધ દેવા Suraka
પરમ ગુણનો થાળ આપણે નીચે બેસીએ બધા હા